આજે શનિદેવ જયંતિ નિમિત્તે વડોદરામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા. સૂર્ય અને છાયાના પુત્ર શનિ મહારાજ માનવીના કર્મોનો ન્યાય તોળે છે. આજે શનિ જયંતિ નિમિત્તે વડોદરા શહેરના અકોટા બ્રિજ 4 રસ્તા પર આવેલ શનિ મહારાજના મંદિરે ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું. લોકો વહેલી સવારથી જ દર્શનાર્થે કતારોમાં ઊભા રહ્યા હતા. અનેક ભાવિકોએ શનિ ચાલીસાના પાઠ કર્યા હતા અને શનિદેવના જપ કર્યા હતા. તેમજ 7.5 પનોતી અને 2.5 વર્ષની પનોતી નિવારણ શાંતિ માટે વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી. હજારો ભાવિકો શનિ પૂજા કરી પોતાના ભાગ્ય પલટવાની પ્રાર્થના કરી રહ્યા હતા. 5.25 કિલો ચાંદીનું છત્ર અર્પણ કરી દીધું છે, તેમજ નવગ્રહનું ગેટ અર્પણ કરેલું છે અને હવન રાખવામાં આવેલું છે. તેમજ સાંજે મહાઆરતી છે અને રાત્રે ભંડારો રાખવામાં. આમ કહેવા જઈએ તો અહીં ભલભલાના કામો થઈ ગયા છે, લોકોને આસ્થા છે. તેમજ સાથે સાથે આ મંદિર એવું છે આખા વડોદરામાં તો અમે કોઈ પણ વસ્તુ વેચાતા આપતા નથી, બધી વસ્તુ ફ્રી આપીએ છીએ. દર શનિવારે બપોર 12 વાગે લોકોને 200 માણસોને જમાડીએ છીએ. આ એક અમારી મંદિરના છત્ર જે અર્પણ કરવામાં આવેલું છે એ 5.25 કિલોનું છે. તેમજ આ નવગ્રહનો ગેટ અર્પણ કરે છે. વડોદરા શહેરમાં કોઈ જગ્યા મંદિરમાં નવગ્રહનો ગેટ નથી, એ અર્પણ એટલે લોકોના કામો થાય છે અને લોકો બહુ ખુશ છે.